તમને પૂછવામાં આવે કે અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં એવી કઈ બાબત છે કે જે તમને એવું તમારા મતે એવું લાગે છે જે ફેરફાર કરવાની જરૂર છે? અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ માર્ક્સને ધ્યાનમાં લઈ બરાબર અને રિઝલ્ટ પ્રમાણે તમને એડમિશન મળે, જોબ મળે, નોકરી મળે, બરાબર. એમાં માર્ક્સને ધ્યાનમાં લેવાતા હતા ને, તમારું રિઝલ્ટ જોવે, બરાબર છે. તમારા ટકા જોવે, કશે પણ જાઓ પહેલા તમારે રિઝ્યુમ આપવું પડે, એટલે એ આપવું પડે. અથવા તો એ રિઝલ્ટ હોય છતાં પાછી એ લોકો એન્ટ્રન્સ એક્ઝામ લે બરાબર અને એનું રિઝલ્ટ જોવે, બંને રિઝલ્ટ કમ્પેર કરીને પછી તમને આપે. બરાબર છે. પણ હવે જે નવી શિક્ષણ નીતિ NEP 2020 ધીરે ધીરે અમલમાં આવી રહી છે, એમાં ઘણા ફેક્ટર્સ એવા છે કે જે બાળકને વ્યવસાયલક્ષી શિક્ષણ આપશે, એના કૌશલ્યનો વિકાસ કરશે. બરાબર છે. એટલે હવે ફેરફારો શરૂ થઈ ગયા છે. બરાબર છે. અને એમાં સમજ આધારિત પ્રશ્નો પૂછવા. અત્યાર સુધી શું હતું કે મેમરી આધારિત હતા. હા, એપ્લિકેશન બેઝ નોલેજ. હા, એવા પરીક્ષામાં સવાલો પણ એવા આવતા. તો હવે એમાં મૂલ્યાંકન પદ્ધતિમાં પણ નિયમો કર્યા છે કે 30% કે 40% એવા સવાલો તો સમજ આધારિત બેઝિક હોવા જોઈએ કે જેને ગોખણ પટ્ટીનું સ્થાન નથી પણ બાળક છે એ સમજી વિચારીને અંદર લખી